12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છે। 12 વર્ષથી પોલીસને હાથ તાળી આપતો હતો અને આખરે તે ઝડપાયો છે। 2014માં પેરોલ પર છૂટ્યા બાદ ગાયબ થઈ ગયો હતો। ઘીકાટા મેટ્રો સ્ટેશન પાસેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। હત્યાના કેસમાં આરોપી હેમંત મોદી ફરાર હતો। નામ બદલીને હિન્દી ગુજરાતી મૂવીમાં કામ કરતો હતો। સપોર્ટિંગ એક્ટર અને નાટકોમાં પણ કામ કરી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે। તો અંદાજે 12 વર્ષથી આ આરોપી ફરાર હતો અને પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો। મળતી માહિતી અનુસાર આ 12 વર્ષમાં આ આરોપીએ હિન્દી અને ગુજરાતી મૂવીમાં કામ કર્યું છે। સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કરતો હતો। નામ બદલીને તે ફરાર રહી રહ્યો હતો। હેમંત મોદી નામ છે આરોપીનું, જે હત્યાના કેસમાં ફરાર હતો। આખરે પોલીસે તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે અને આગળની કાર્યવાહી તેના વિરુદ્ધ હવે હાથ ધરાશે। મળતી માહિતી અનુસાર અલગ અલગ ફિલ્મોમાં સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કર્યા હોવાના જે ફોટોઝ છે તે પણ સામે આવ્યા છે। 2014માં પેરોલ પરથી ફરાર હતો। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાઈ ગયા છે। નવીન, આ આરોપી જે 12 વર્ષ બાદ પકડાયો છે, શું છે કરમકુંડળી? પ્રીતિ, સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે 2005માં તેને મર્ડર કર્યું હતું અને તેને આજીવન કેદની સજા થઈ હતી। તેની સાથે તેના ભાઈ અને તેના મિત્ર પણ હતા। જોકે 2014માં એને 30 દિવસનું પેરોલ મળે છે। પેરોલ બાદ તે હાજર થતો નથી। મહેસાણા જેલમાં તેને હાજર થવાનું હોય છે, પરંતુ ત્યાંથી તેના મગજમાં આવે છે કે હવે અમારે ભાગી જવું છે। ભાગ્યા પછી જે 12 વર્ષ તે વોન્ટેડ રહ્યો, તેને વોન્ટેડ દરમિયાન કોઈ ગુનો તો કર્યો નથી, પરંતુ તેને 20 થી વધુ પિક્ચરો, હિન્દી હોય, ગુજરાતી હોય કે વેબ સિરીઝ હોય કે નાટકો હોય, એમાં સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કરેલું છે। એને મોટી મોટી હિન્દી પિક્ચરોમાં પણ સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કરેલું છે। તેને પોતાનું નામ જે છે તે બદલી નાખ્યું હતું। એનું મૂળ નામ હેમંત મોદી હતું, પરંતુ તેને સ્પંદન મોદી નામ રાખીને અને તેને અનેક સેલિબ્રિટીઓ સાથે સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કર્યું છે। એટલે કહી શકાય કે અત્યારે બી તે કામ કરી રહ્યો હતો અને એક સિરિયલમાં કામ કર્યા બાદ તે ઘરે જતો હતો। એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળે છે કે આ એક હેમંત મોદી છે, જે છેલ્લા 12 વર્ષથી વોન્ટેડ છે અને તેને પકડી પાડવામાં સફળતા મળે છે। એટલે કહી શકાય કે 12 વર્ષથી વોન્ટેડ હતો પેરોલ ઉપર, એ એક નોર્મલ કહી શકાય, પરંતુ 12 વર્ષ સુધી તેને હિન્દી પિક્ચરો, ગુજરાતી પિક્ચરો, વેબ સિરીઝમાં કામ કર્યું છે, તે એક મોટી વાત છે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। આગળ વાત કરીએ, રાજકોટમાં ધાર્મિક વિધિના નામે પરિણીતા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। લાલચ આપીને ભુવાએ પરિણીત મહિલા પર દુષ્કર્મ આચર્યું। વિધિ દરમિયાન પુરુષો હાજર ન રહી શકે તેવું કહીને એકલી બેસાડી વિધિ દરમિયાન પરિણીતાને બેભાન કરી દુષ્કર્મ કર્યાનો આક્ષેપ છે। 1.5 વર્ષ સુધી ધાક ધમકી આપીને શોષણ કરી રહ્યો હતો। ધમકી આપીને પરિણીતા પાસેથી મોટી રકમ પણ પડાવી લીધી છે। આજે ડેમ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। તો રાજકોટનો આ સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે, જેમાં વિધિના બહાને વિશ્વાસ તોડ્યો છે આ ભુવાએ। મળતી માહિતી અનુસાર ભુવાએ પુરુષો વિધિમાં ન બેસી શકે એવું કહીને પરિણીત મહિલાને એકલી બેસાડી અને જે બાદ તેને બેભાન કરીને દુષ્કર્મ આચર્યું અને તે બાદ એને વર્ષ સુધી હેરાન કરતો રહ્યો। પોતાના ઘરમાં કોઈ ધાર્મિક વિધિ કરાવવાના બહાને પ્રથમ આ ભુવાને બોલાવેલો હતો। વિધિ કરતા દરમિયાન આ ભુવાએ પરિણીતાને બેભાન કરી તેના પર દુષ્કર્મ આચરેલું હતું પ્રથમવાર। ત્યારબાદ ભુવાએ અવારનવાર તેમની સાથે ગરબો કેળવી અને તેમના ઉપર ધાકધમકી આપી અને અવારનવાર તેમના ઉપર બળાત્કાર ગુજારેલો હતો। તો ભાવનગરના માણેકવાડી વિસ્તારમાં અશાંત ધારાનો ભંગ થતા 2 આરોપીઓ સામે ગુનો નોંધાયો। આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ હોવા છતાં સુરભી એપાર્ટમેન્ટમાં પૂર્વ મંજૂરી વિના જ ફ્લેટનો સોદો કરી દેવાયો હતો। ફ્લેટના મૂળ માલિક ચંદ્રકાંત લંગાડિયાએ પોતાનો ફ્લેટ જિલ્લાની ધોડિયાને 33 લાખ રૂપિયામાં વેચવા માટે સાટાખત કરી આપ્યું હતું। ખરીદનારે 30.85 લાખ રૂપિયા ચૂકવીને ફ્લેટનો કબજો પણ મેળવી લીધો। બાદમાં મિલકત તબદીલ કરવા નાયબ કલેક્ટર કચેરીમાં મંજૂરી માટે અરજી કરાઈ। તપાસ દરમિયાન પૂર્વ મંજૂરી ન લીધી હોવાનું સામે આવતા કાયદાનો ભંગ સાબિત થયો। આ મામલે સિટી મામલતદાર કેબી ચાંદલિયાની ફરિયાદના આધારે ગંગાજળિયા પોલીસે બંને પક્ષકારો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ વિસ્તાર અશાંત ધારા હેઠળ આવતો હોય, તેની જુદી જુદી કલમનો ભંગ કરેલો હોય, જેથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી ચાંદલિયા સાહેબ દ્વારા ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે અને આ કામે ચંદ્રકાંત ભગવાનદાસ લંગાડિયા
તેમજ જિલ્લાની સલીમભાઈ ધોળિયાને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલા છે. ગીર સોમનાથમાં વેરાવળ ફાયરિંગ કેસમાં મોત. જાવેદ વાંદરેનું સારવાર દરમિયાન મોત થયું. જૂનાગઢ હોસ્પિટલમાં જાવેદ વાંદરીએ દમ તોડ્યો છે. તાલાલા રોડ પર રેલવે ક્રોસિંગ પાસે ફાયરિંગ થયું હતું. માથામાં ગોળી વાગતા હાલત ગંભીર બની હતી. જાવેદ સામે અગાઉ પણ ગુસ્સીટોકનો ગુનો દાખલ છે. પોલીસે સૌ પ્રથમ જ્યારે આ ગુનો રજીસ્ટર્ડ કર્યો ત્યારે ખૂનની કોશિશનો ગુનો રજીસ્ટર્ડ કરેલો અને આર્મ્સ એક્ટ હેઠળ અને જે ફરિયાદ છે એ આપને મંચાણે મૂકેલ છે એ અનુસંધાને ગુનો દાખલ કર્યો. ત્યારબાદ હમણાં સમાચાર એવા મળ્યા આજે ભાઈ છે જાવેદભાઈ નું મૃત્યુ થયું છે એટલે કલમ ઉમેરાની પ્રોસિજર કરી છે અને હત્યાની કલમનો પણ ઉમેરો છે. કાપોદ્રા પોલીસે 2 રીઢા ટાયર ચોરોને ઝડપી પાડ્યા છે. આરોપીએ કાપોદ્રા વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો. કાપોદ્રાના રામદેવ પાર્કિંગમાંથી રિક્ષાના ટાયરની ચોરી કરી હતી. 11 જેટલી રિક્ષામાંથી 16 જેટલા ટાયરની ચોરી કરી હતી. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી. કાપોદ્રા પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો. મળતી માહિતી અનુસાર આરોપી સૂરજ બધેલ આ ઉપરાંત અમિત બધેલની પણ ધરપકડ કરાઈ છે. આરોપી પાસેથી ચોરીના ટાયર, મોબાઈલ, રિક્ષા કબજે કરી લેવાયા છે. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. અગાઉ કાપોદ્રા, ગોડાદરા, લસકાણા અને પુણા પોલીસે પણ ઝડપી પાડ્યા હતા. અમદાવાદ એસઓજીના દરોડામાં ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો. વિજય 4 રસ્તા પાસે લક્ઝરી કારમાંથી હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો છે. આરોપી હાર્દિક કલાલ પાસેથી 1.975 કિલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો. ગાંજાની બજાર કિંમત 69 લાખ રૂપિયાથી વધુ હોવાનું ખુલ્યું છે. પોલીસે ગાંજો, આઈફોન અને કાર સહિત કુલ 79.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ નેટવર્ક રાજસ્થાનથી ચાલતા હોવાનું પણ બહાર આવ્યું છે. આરોપીઓ એરપોર્ટ નજીકથી ટ્રોલી બેગમાં ગાંજો લાવ્યા હતા. આ કેસમાં પ્રદીપ કલાલ અને ભવ્ય ઉર્ફે કે છોટું ફરાર છે. એસઓજીએ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. દરમિયાન બાતમીવાળી ગાડી જે મર્સિડીઝ કાર હતી તેમાંથી કુલ 1 કિલો અને 975 ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવેલ તેમજ કાર અને મોબાઈલ સહિત કુલ 79,67,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને આ ગુનો આચરેલાનું જણાયેલ છે. તો તેઓ વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. હાલ આ ગુનાની તપાસ ચાલુ છે. તો સુરેન્દ્રનગરમાં પોલીસ અને પીજીવીસીએલની મેગા સંયુક્ત કોમ્બિંગ ડ્રાઈવ 125 મકાનોના ચેકિંગમાં 84 કનેક્શનમાંથી કરોડોની વીજ ચોરી ઝડપાઈ છે. મિયાણાવાડ, લક્ષ્મીપરા, પોપટપરા અને કૃષ્ણનગર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાઈ. પીજીવીસીએલની ટીમે અંદાજે ₹1.25 કરોડનો દંડ ફટકાર્યો છે. કોમ્બિંગ દરમિયાન 8 જેટલા વોન્ટેડ આરોપીઓ પણ ઝડપી પડાયા છે. પોલીસ અને વીજ કંપનીની આ મોટી કાર્યવાહીથી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો. इसमें लगभग 125 घर चेक करने में आए, जिसमें से 84 घर यानी 84 घरों के अंदर गैर कायदेसर बीज कनेक्शन था. एक दो केसेस तो ऐसे भी निकले जिसके अंदर पीजीवीसीएल ने पहली बार वैसी मोडस ऑपरेंडी देखी जो उन घरों में देखी गई और स्पेशल एफआईआर भी उस केस में नोट करने में आएगी पीजीवीसीएल के द्वारा. इसके अलावा कुल मिलाकर लगभग 1 करोड़ 25 लाख जितना दंड पीजीवीसीएल ने अप्रोक्सीमेट कैलकुलेट किया है. તો મહેસાણાના બહુચરાજી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટમાં આગની ઘટના બની છે. મોડી રાત્રે ડમ્પિંગ સાઇટમાં આગ લાગી. આગના કારણે આજુબાજુના રહીશો દુર્ગંધવાળા ધુમાડાથી ત્રસ્ત બન્યા. નગરપાલિકા સામે કોઈ ફાયર ફાઇટર ન હોવાના કારણે સાંજે 7 થી રાત્રે 12 વાગ્યા સુધી આગ ચાલુ રહી. ઓટો હબ બહુચરાજી આજુબાજુ અનેક વખત આગની ઘટના બનતી આવી છે. ફાયર ફાઇટરના અભાવે મોડી રાત સુધી આ આગ ચાલુ રહી હતી. નગરપાલિકા દ્વારા પાણીના ટેન્કરથી આગ પર મોડી રાત્રે કાબુ મેળવાયો. તો અરવલ્લીના મોડાસાના દધાલિયા ગામના ડુંગર વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. શ્રી કકરાઈ માતાજીના ડુંગર પર આગ લાગી. ડુંગર પર આગ લાગતા અફરાતફરી મચી ગઈ. વનરાજી આગમાં હોમાઈ ચૂકી છે. આગની ઘટનાને લઈને વન વિભાગને પણ જાણ કરવામાં આવી.
આગળ વાત કરીએ, રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગની ગરમીને લઈને આગાહી. 6 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના. તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નથી. મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીથી ઉપર તાપમાન રહેશે. અમદાવાદમાં 43 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાનું અનુમાન, તો કેટલાક વિસ્તારોમાં ઘટી શકે છે 1 થી 2 ડિગ્રી તાપમાન. आने वाला अगले 7 दिन के लिए 20 से लेकर 26 मई तक इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो अधिकतम तापमान है अगले 7 दिन तक कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा और जो तापमान में परिवर्तन होगा वो 1 से 2 डिग्री के अंदर में ही होगा, लेकिन थोड़ा फॉलिंग ट्रेंड रहेगा, ग्रेजुअल फॉल रहने का संभावना रहेगा. कुछ एक स्थानों में जो अधिकतम तापमान है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का भी संभावना रहेगा. તો ચોમાસાને લઈને હવામાન વિભાગનું અનુમાન. ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ સાનુકૂળ છે. હાલ અંદમાન નિકોબારના ભાગોમાં મોન્સૂન સક્રિય થઈ ચૂક્યું છે. 26 મે કેરળમાં પહોંચશે ચોમાસું. अगले 3-4 दिनों में दक्षिण पूर्वी अरब सागर की कामन क्षेत्र, दक्षिण पश्चिम और दक्षिण पूर्वी बंगाल की खड़ी, अंडमान सागर के शेष हिस्सों और पूर्वी मध्य बंगाल की खड़ी के और कुछ हिस्सों से दक्षिण पश्चिम मौसम जो मानसून है आगे बढ़ने का लिए जो स्थिति है वो अनुकूल है. આગળ વાત કરીએ રાજકોટની. અહીં કમોસમી વરસાદ, આખો દિવસ ગરમી અને બફારાથી લોકો પરેશાન હતા. તે સમયે સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદ પડ્યો. પવન સાથે કમોસમી વરસાદ પડતા અહીં થોડી ઠંડક પણ જોવા મળી. રસ્તા પરથી પાણી વહી નીકળ્યા હતા અને લોકોને ગરમીમાંથી રાહત મળી. તો રાજકોટના આ દ્રશ્યો છે, જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારે કમોસમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે લોકોને બફારાથી થોડી રાહત મળી. તો આગળ વાત કરીએ ડાંગની. અહીં પ્રમુખ ઉપપ્રમુખની વરણી મામલે પેચ ફસાયો છે. જિલ્લા પંચાયતની 18 બેઠકમાંથી ભાજપને 12 અને કોંગ્રેસને 6 મળી છે. ત્યારે વઘઈ તાલુકા પંચાયતના ભાજપ કોંગ્રેસ બંનેને 8-8 બેઠક મળી છે. આહવા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી છે. તો પંચાયતોમાં સત્તા મેળવવા પક્ષો દ્વારા હવે રિસોર્ટ પોલિટિક્સ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તોડજોડના ડરથી ભાજપના સદસ્યોને ખાનવેલ ખસેડાયા છે, તો પોતાના સદસ્યોને સાચવવા કોંગ્રેસના સભ્યો માઉન્ટ આબુ પહોંચ્યા છે. તો જિલ્લા પંચાયતમાં ભાજપને જે પ્રકારની સીટ મળી છે, આ ઉપરાંત કોંગ્રેસને પણ અહીં ખાસ કરીને તાલુકા પંચાયતમાં આહવાની જે તાલુકા પંચાયત છે ત્યાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી છે અને વઘઈ તાલુકા પંચાયત કે જ્યાં હાલ પેચ ફસાયો છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંનેને 8-8 બેઠક મળી છે. ત્યારે હવે પોતાના સભ્યોને બચાવવા માટે, જોડતોડની રાજનીતિ બચાવવા માટે તમામ પક્ષોએ કમર કસી છે. ખાસ કરીને ભાજપે પોતાના તમામ જે ચૂંટાયેલા સભ્યો છે તેમને ખસેડી દીધા છે, અલગ જગ્યાએ ખાનવેલ ખસેડાયા હોવાની વિગત મળી છે. તો કોંગ્રેસના જે સભ્યો છે તેમને માઉન્ટ આબુ પહોંચાડી દેવાયા છે. તો પ્રમુખ ઉપપ્રમુખની વરણી મામલે હાલ પેચ ફસાયો છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાયા છે. કેતન, ડાંગમાં હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ, જે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થવાની છે, પહેલા કેવા પ્રકારની પરિસ્થિતિ જોઈ રહ્યા છો? વાત કરવામાં તો ગુજરાતનો એકમાત્ર અને છેવાડાનો જિલ્લો કહેવાતો ડાંગ જિલ્લો પ્રાકૃતિક જિલ્લા તરીકે સ્થાન મળ્યું હતું. એ જિલ્લાની અંદર હાલ પ્રમુખ અને ઉપપ્રમુખનું કોકણું ગુંચવાયું છે વરણીને બાબત છે, જે અંતર્ગત વઘઈ તાલુકા પંચાયતની અંદર ટાઈ થવા પામી હતી, જેને ધ્યાનમાં લઈને સમગ્ર ડાંગ જિલ્લાની અંદર રાજકારણ ગરમાયું છે. ભાજપના જે ચૂંટાયેલા સદસ્ય છે એઓને સેલવાસના ખાનવેલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરમ દિવસે રાત્રે. તો ગત રોજ રાત્રિના સમય દરમિયાન કોંગ્રેસના જે ચૂંટાયેલા સદસ્ય હતા એને ડાંગ જિલ્લાના ચાણક્ય કહેવાતા મંગળ ગાવી જે માઉન્ટ આબુ ખાતે ખસેડવામાં આવ્યા છે. અને ચોક્કસપણે આ જે બંને પક્ષના જે ચૂંટાયેલા સદસ્યો જે અલગ અલગ સ્થળો પર ખસેડ્યા હતા, ડાંગ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. તદ ઉપરાંત ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે 23 તારીખે જે પ્રમુખ ઉપપ્રમુખ જે વરણી થશે એ સમય દરમિયાન સીધા આ સ્થળ ઉપરથી લાવી અને આજે કલેક્ટર કચેરી અને જે તે તાલુકા પંચાયતની કચેરી ખાતે હાજર કરવામાં આવશે. જી, આભાર માહિતી આપવા બદલ.
તો આગળ વાત કરીએ અમદાવાદમાં કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન મેઘવાલે કોર્ટના પેન્ડિંગ કેસો ઘટાડવા અંગે મોટું નિવેદન આપ્યું. તેઓએ મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું કે વર્ષો જૂના કેસોના પ્રાથમિકતાના ધોરણે ઝડપી નિકાલ માટે એજિંગ એનાલિસિસ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અલ્ટરનેટ રિઝોલ્યુશન મિકેનિઝમ દ્વારા કેસોના સમાધાનને વેગ આપવામાં આવશે અને ઈ કોર્ટ પ્રોજેક્ટ ફેઝ 3ના અમલીકરણ બાદ પેન્ડિંગ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે તેવો તેમણે દાવો કર્યો છે. एक एजिंग एनालिसिस सिस्टम शुरू किया है. कितने पुराने केस हैं, अगर कोई 30 साल पुराना है, 40 साल पुराना है, तो इसको आप पहले सुनिए. वो एक व्यवस्था शुरू हुई है. दूसरी व्यवस्था एक एडीआर की, अल्टरनेट डिस्प्यूट रिजोल्यूशन मैकेनिज्म, जिसमें मीडिएशन भी है, आर्बिट्रेशन भी है और कंसिलेशन भी है. और ई कोर्ट प्रोजेक्ट फेज 3 लागू होने के बाद मुझे लगता है कि निश्चित रूप से में जो पेंडिंग केसेज हैं, चाहे वो डिस्ट्रिक्ट जुडिशरी पे हों, हाई कोर्ट पे हों, चाहे सुप्रीम कोर्ट में, उनमें निश्चित रूप से कमी आएगी. હવે જોઈએ ડીઝલનો ડખો. પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે એક ટ્વીટ કર્યું છે. તેમાં ટાંક્યું છે કે એચપીસીએલે સ્પષ્ટતા કર્યું છે કે ઇંધણની અછત અને પુરવઠો ખોરવાયો હોવાના સંબંધિત રિપોર્ટ ભ્રામક છે અને વાસ્તવિક સ્થિતિને પ્રતિબિંબ નથી કરતું. એચપીસીએલના રિટેલ આઉટલેટ પર ઇંધણની આપૂર્તિ સંપૂર્ણ રીતે સામાન્ય છે તથા નિયમિત રિપ્લેનિશમેન્ટ તેમજ નિર્બાધ સંચાલન સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. તો ઇંધણ આપૂર્તિ પૂર્ણ અંગે જે ટ્વીટ છે તે સામે આવ્યું છે. એચપીસીએલે સ્પષ્ટતા કરી છે કે પુરવઠો ખોરવાયો નથી. રિપોર્ટ જે વહેતા થયા છે પુરવઠો ખોરવાયા અંગેની તે તમામ રિપોર્ટ ભ્રામક છે. ઇંધણ આપૂર્તિ પૂર્ણ રીતે થઈ રહી છે. પેટ્રોલ ડીઝલ અછતની અફવાઓ છે તેવા પ્રકારનું ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે. નોંધનીય છે કે હાલ દેશભરમાં પેટ્રોલ ડીઝલ અંગે ખૂબ જ માથાકૂટ થઈ રહી છે. તો આ તરફ દ્વારકા કલ્યાણપુરમાં પેટ્રોલ ડીઝલ માટે લાઈનો લાગી છે. અછતની અફવાને લઈને પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. રાવલ ખાતે ખેડૂતો ટ્રેક્ટરો લઈને ડીઝલ ભરાવવા ઉમટ્યા. હાઈવે પર વાહનોની લાઈનો લાગતા ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ છે. રાવલમાં દૂર દૂર સુધી હાઈવે પર વાહનોની લાંબી કતારોના દ્રશ્યો સામે આવ્યા. કલ્યાણપુર તાલુકામાં પણ પેટ્રોલ ડીઝલની માંગમાં વધારો થઈ રહ્યો છે. તો આ તરફ રાજકોટના વીરપુર પંથકમાં ચોમાસા પૂર્વે ખેડૂતો માટે ડીઝલની સમસ્યા ભારે પડી રહી છે. વાવણીનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે ખેતરો તૈયાર કરવા માટે જરૂરી ટ્રેક્ટરો ડીઝલના અભાવે ખેતરમાં જ ઊભા રહી ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે પાળા બાંધવા, રોટાવેટર ફેરવવા અને ખાતર નાખવાની કામગીરી અટવાઈ જતા વાવણી મોડું થવાની ભીતિ ઊભી થઈ છે. સમયસર ડીઝલ નહીં મળે તો તેની સીધી અસર ઉત્પાદન પર પડશે તેવી ચિંતા ખેડૂતોએ વ્યક્ત કરી. આ આધુનિક સાધનોથી અમે ખેતી કરીએ છીએ તો એમાં પેટ્રોલ ડીઝલની જરૂર પડે અને પેટ્રોલ ડીઝલ અમને મળતા નથી. પેટ્રોલ પંપે જાય તો અમને પેટ્રોલ કે ડીઝલ બેમાંથી એકેય વસ્તુ ન મળે તો અમારે ત્યાં જવું કેમ અને પેટ્રોલ ડીઝલ લાવવા કેમ અને લાવીને અમારે ખેતી કેમ કરવી. તો આ વિશે અમને આ વિષયનું મૂંઝવણ પડે છે અને અમારે સરકારને એવું નમ્ર વિનંતી કે આની વિશે સરકાર ધ્યાન આપે અને ખેડૂતને બનતા સુધી જેમ મદદ પૂરી થાય એટલી મદદ કરે પેટ્રોલ ડીઝલની. વાવણીનો સમય નજીક આવવાથી અમારે ખેતી તૈયાર કરવાની છે. ઝરા પાકવાની હોય છે, સા નાખવાના હોય છે, રોટાવેટર નાખવાના હોય છે અને ખાતર વાવવાનું હોય છે ઉનાળું. જો અટાણે ડીઝલ મળતું નથી, ડીઝલની ખેંચ બહુ ઊભી થઈ ગઈ છે અને વાવણી થઈ જાય તો અમારે ખેતી તૈયાર કર્યા વગર વાવણી કઈ રીતે વાવવી એ મોટો પ્રશ્ન છે. ડીઝલ લેવા અમે કેન લઈને જાય છીએ પેટ્રોલ પંપે તો કે તમે વાહન લઈને આવો, પણ ડીઝલ વગર અમારે વાહન પેટ્રોલ પંપે લઈ કઈ રીતે જવા.
તો બનાસકાંઠાના ધાનેરા સહિત સરહદીય વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની સમસ્યાના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસા પૂર્વે ખેતીની મહત્વની કામગીરી ચાલી રહી છે, ત્યારે ટ્રેક્ટરો માટે ડીઝલ ન મળતા ખેતોમાં કામ કરવું એ અટવાઈ ગયું છે. ખેડૂતોનું કહેવું છે કે સમયસર ડીઝલ નહીં મળે તો વાવણી અને પાક ઉત્પાદન બંને પર ગંભીર અસર પડશે. હું ધાનેરામાં આવ્યો હતો ડીઝલ ભરવા ગાડી લઈને, તો હવે મારે ઘરે જવું હોય તો હવે ગાડીમાં ડીઝલ નથી, ટ્રેક્ટરમાં ડીઝલ નથી, તો મારી ગાડી વચ્ચે બંધ પડી, મારે કઈ રીતે ઘરે જવું? તો આ સરકારને શું કરવું, કોઈક વિચાર ના કરે, એના માટે ભલું વિચારે કોઈક પબ્લિકનું. ટ્રેક્ટરો પડ્યા ખેડ્યા વગર, ટ્રેક્ટરમાં ડીઝલ નહીં, પછી ગેસ મળતો નથી, બાટલા મળતા નથી. આ અમારી પરિસ્થિતિ ખેડૂતની ખૂબ ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. હું કોર્ટમાંથી સીધો ઘેરજી જમી સીધો પેટ્રોલ ભરાવા આવ્યો, અત્યારે પેટ્રોલ નથી, એટલે અમે પણ મુશ્કેલીમાં છીએ. એમ તાત્કાલિક પેટ્રોલની વ્યવસ્થા થાય અને લોકોને સેવા પૂરી પડે એવું કરવું જોઈએ. ધાનેરા વિસ્તારમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલની તંગી જોવા મળી રહી છે. અમે અત્યારે એક હાઈવે પર આવેલા પંપ પર પહોંચ્યા છીએ કે જ્યાં આપને બતાવીશ કે ડીઝલ નથીના જે છે તે બોર્ડ અત્યારે લાગેલા છે. આજે વહેલી સવારથી જ આ બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કે ડીઝલ નથી. આમ ધાનેરાના તમામ જે પંપો છે એ તમામ પંપો પર ડીઝલ નથીના બોર્ડ મારવામાં આવ્યા છે, જ્યારે આ એકમાત્ર પંપ જોવા જે મળ્યો છે કે જ્યાં પેટ્રોલ જે છે તે આપવામાં આવી રહ્યું છે, અને પેટ્રોલ પણ જે છે તે માત્ર પર વ્યક્તિને 200 રૂપિયાનું જ આપવામાં આવ્યું છે ટુ વ્હીલરમાં, અને જો ફોર વ્હીલર આવે તો 1000 રૂપિયાનું પેટ્રોલ જે છે તે આપવામાં આવી રહ્યું છે. આમ જે પરિસ્થિતિ છે તે અત્યારે તંગ જોવા મળી રહી છે. તમામ જે પંપો છે તે તમામ પંપો ઉપર ડીઝલ બંધ હોવાથી વાહન ચાલકોની સાથે સાથે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. તો હાલ જે રીતે પરિસ્થિતિ થઈ રહી છે, ન્યૂઝ 18 ગુજરાતીની ખાસ અપીલ: અફવાઓથી દૂર રહો, ગભરાઈને બિનજરૂરી ખરીદી કરવાનું ટાળીએ. આ ઉપરાંત અફવાથી ગભરાઈને કેટલાક લોકો પેટ્રોલ પંપ પર દોટ મૂકીને વધારે પડતી ખરીદી કરી રહ્યા છે, જેના કારણે પુરવઠાને અસર થતા ખરેખર જરૂર છે એવા લોકોને પેટ્રોલ કે ડીઝલ મેળવવામાં મુશ્કેલી ઊભી થાય છે. આવી સ્થિતિ ન સર્જાય તે માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ દેશવાસીઓને પેટ્રોલ ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે, જેને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આવનારા દિવસોમાં યુદ્ધની સ્થિતિના કારણે વધારે મુશ્કેલી વેઠવાનો વારો ન આવે તે માટે આપણે સૌએ પેટ્રોલ, ડીઝલ તેમજ એલપીજીનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. પ્રધાનમંત્રી મોદીની અપીલને ગંભીરતાથી લઈને જો ઈંધણ બચાવવામાં આવે તો હાલની પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાશે. તો આગળ વાત કરીએ ભાવનગર મનપા કમિશનરની મોટી કાર્યવાહી. ગાર્ડન વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ કેજી મેયર સસ્પેન્ડ થયા છે. કામમાં ઉદાસીનતા બદલ કમિશનરનો નિર્ણય. વોટરવર્ક્સ વિભાગના નાયબ ઇજનેર સામે કાર્યવાહી કરાઈ. કામગીરીમાં સુસ્ત અભિગમને લઈને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયા. કેજી મેયરને ડ્રેનેજ વિભાગે હાજરી આપવા માટે આદેશ કર્યા. પરવાનગી વિના હેડક્વાર્ટર છોડવા માટે પ્રતિબંધ. મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓમાં હવે આ કાર્યવાહીથી ફફડાટ ફેલાયો છે. એસટી મુસાફરો માટે સારા સમાચાર. સુરતથી અમદાવાદ અને ઉત્તર ગુજરાત જતા મુસાફરોને હવે સમય અને નાણાંની બચત થશે. ગુજરાત એસટી નિગમના સુરત વિભાગ દ્વારા ભારત સરકારના ભારતમાલા હાઈવે પ્રોજેક્ટ મારફતે નવી બસ રૂટ વ્યવસ્થા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતના 84 બેઠકના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈના હસ્તે અડાજણ ડેપો ખાતે નવી બસોને લીલી ઝંડી બતાવવામાં આવી. નવી વ્યવસ્થા હેઠળ કેટલીક બસો હવે પરંપરાગત રૂટને બદલે ભારતમાલા હાઈવે પરથી દોડશે, જેના કારણે મુસાફરીમાં અંદાજે 2 થી 3 કલાકનો સમય બચશે. અડાજણથી નહેરુનગર વોલ્વો, ઉધનાથી અમદાવાદ ગુર્જરનગરી અને બારડોલીથી મોડાસા એક્સપ્રેસ બસ નવા રૂટ પરથી સંચાલિત થશે. એસટી વિભાગના મતે ભારતમાલા હાઈવેનો ઉપયોગ થતા ઓછો ટ્રાફિક, ઝડપી મુસાફરી અને ઈંધણ બચતથી મુસાફરોને મોટો ફાયદો થશે. ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં આજે ગુજરાત સરકાર તમે જો તો દરેક ગામોની અંદર, શહેરોની અંદર નવી બસો મૂકીને પ્રજાને એક સારો સંદેશ આપી રહી છે કે તમારે હવે જે બસો છે એ એસી બસો, લક્ઝરી બસો કે તમને આરામદાયક થાક નહીં લાગે. અમદાવાદ જવું હોય તો તમારે એસી બસો તો ખબર નહીં પડે કે તમે અમદાવાદ આવી ગયો.
પીએમ નરેન્દ્ર મોદીને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનું સર્વોચ્ચ સન્માન એગ્રીકોલા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. રોમ ખાતે ઐતિહાસિક FAO પ્લેનરી હોલમાં આયોજિત એક સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 2026 માટે FAO એગ્રીકોલા મેડલ, જે સંગઠનનું સર્વોચ્ચ એવોર્ડ, એનાયત કરવામાં આવ્યો. FAOના DGએ પ્રધાનમંત્રીને હાર્દિક અભિનંદન આપ્યા અને કહ્યું કે આ મેડલ તમામ લોકોના કલ્યાણ માટે તેમના યોગદાન અને પ્રતિબદ્ધતાની માન્યતા આપવા માટે છે. ડિરેક્ટર જનરલે પીએમ મોદીના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલા ખાદ્ય અને કૃષિ પહેલની પણ પ્રશંસા કરી. સમાચારમાં આગળ વાત કરીએ. રાજકોટના ધોરાજીમાં છેલ્લા 3 વર્ષથી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવતા સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે ગટર જેવું પાણી આવવાના કારણે આરોગ્ય પર ગંભીર અસર પડે છે. છતાં નગરપાલિકા તંત્ર માત્ર આશ્વાસન આપી જવાબદારીથી પીછેહટ કરી રહ્યું છે. આ ગંદુ પાણી આવે છે 3 વર્ષ થયા, સુધરે જાય. અમારા ટાટિયા નથી હાલતા તો બધા ભેગું અમારે જવું પડે ફરજિયાત. ચોખ્ખું પાણી જોઈશે, બીજું કઈ નથી જોતું. અને ટાઈમે એના 5 આ રાજકોટ આવડો જિલ્લો છે તો રોજ દિવસે તો આવડી આ ગામડા જેવું એક ધોરાજી કહેવાય, એમાં આ દર ખેલે આવવું પડે. હવે તો શરમ આવે અમને આવતા. પ્યોર ગટરનું જ પાણી આવે છે. અને અમારી સામે આશાબેન લીંબર સુધરાઈ સભ્ય ચૂંટાયેલા છે. અવારનવાર એમને કમ્પ્લેન કરવા છતાં એ કોઈ જવાબ આપતા નથી. કેવા જાય એટલે દરવાજા બંધ કરી દે અને ઉલટાના ઝઘડો કરવા દોડે કે અમને ખબર જ હતી કે તમે બાજશો અમારી જોડે, અને એમ કરીને અંદર જતા રહીએ. તો આ કઈ એની કઈ રિસ્પેક્ટ છે કે પબ્લિક ને આવી રીતે હેરાન કરવાની? પાણી એકદમ ગટરનો કદરો સાવ તમારી સામે જ છે. જુઓ આ બોટલ. હા, રજૂઆત અવારનવાર કરી, સુધરાઈ જ ગયા હતા.